ફરી બઝર વાગ્યું છે। ખૂબ મોટા સમાચાર આવ્યા છે। સમાચાર વિસાવદરથી આવ્યા છે। સમાચાર કડીમાં તો ભાજપ આગળ જ છે, પરંતુ મહેશગીરીના રાણપુરમાં, જી હા, મહેશગીરીનો જ્યાં આશ્રમ છે એવા રાણપુરમાં ગોપાલ ઇટાલિયાને 3100 વોટ મળ્યા છે, જ્યારે ભાજપના કિરીટ પટેલને 3700 વોટ મળ્યા છે। વિરોધ છતાં પૂર્વ સાંસદ મહેશગીરી જેવા સાધુ સંતોના ગામમાં ગોપાલ ઇટાલિયાને 3100 વોટ મળી ગયા છે। મહેશગીરીએ ગોપાલ ઇટાલિયા માટે પોતાની અનેક પ્રવચનો અને તેમને સનાતન વિરોધી ગણાવ્યા હતા, જ્યારે ભાજપના કિરીટ પટેલને અહીં 3700 વોટ મળ્યા છે। રાણપુરમાં પણ ગોપાલ ઇટાલિયાનો મહેશગીરી જે પૂર્વ સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના, તેમનો વિરોધ હતો, એમ છતાં પણ ગોપાલ ઇટાલિયા અહીં 3100 વોટ લેવામાં સફળ થયા છે। કોંગ્રેસના હા ગજડી ગયા છે। રાહુલ ગાંધીએ હવે તમામ ઘોડાઓ કે ગધેડાઓ આ તમામને હવે કેવી રીતે ટ્રીટ કરવા એની ખબર પડશે। એટલે મિત્રો, ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરજો। 12 રાઉન્ડ છે, હજુ આપણે અન્ય જે રાઉન્ડો છે એટલે કે 9 રાઉન્ડ સુધી ન્યૂઝરૂમ સાથે જોડાયેલા રહેજો। બસ હવે આગામી 1 જ કલાકમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ફટાફટ જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો। તો ચોક્કસથી જ ન્યૂઝરૂમ ગુજરાત અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વિરોધ છતાં પણ મહેશગીરી જેવા સાધુ સંતોના ગામમાં ઇટાલિયા આટલા મત લઈ ગયા છે, કારણ કે મહેશગીરીએ તો એવું કહ્યું હતું કે ગોપાલિયા હિન્દુ વિરોધી માણસ છે, કારણ કે ગોપાલ ઇટાલિયાના જે જૂના નિવેદનો વાયરલ થયા હતા, આ જૂના નિવેદનો વાયરલ થતાની સાથે જ એ મુદ્દો પણ મહેશગીરીએ આ ચૂંટણીમાં લાવ્યા હતા, અને હવે આ જે ચૂંટણી છે તેની અંદર મહેશગીરીના જ ગામમાં ગોપાલ ઇટાલિયાને સારા એવા મત મળ્યા છે। ત્યારે ખૂબ મોટી વાત કહી શકાય કે સતત લીડમાં વધારો થઈ રહ્યો છે। કિરીટ પટેલને જ્યારે કિરીટ પટેલ છે તેમને 3700 મતથી આગળ જોવા મળી રહ્યા છે। સાથે જ વિરોધ છતાં મહેશગીરી જેવા સાધુ સંતોના ગામમાં ઇટાલિયા આટલા મત લઈ ગયા છે। કદાચ મહેશગીરીને એવું થતું હશે કે ભાઈ મેં જ્યારે કીધું હશે, મેં ગામના લોકોને કીધું હશે, ગામ લોકોએ આ કેવું કર્યું, એટલે એ તો સ્વાભાવિક પડે કે વિસાવદરની જનતા છે, વિસાવદરના એ લોકો છે, એમને ત્યાં રહેવાનું છે, જેને ત્યાં રહેવાનું છે એ લોકો ત્યાં મતદાન કરવાના છે, સ્વાભાવિકપણે। પણ મહેશગીરીના એ રાણપુર ગામમાં ગોપાલ ઇટાલિયાને 3100 મત મળી ગયા છે।